ક્રુઝમાં નદીના પૂરથી હાહાકાર, સેંકડો પરિવારો બેઘર. બોલિવિયાના પૂર્વીય પ્રદેશ સાન્ટા ક્રુઝમાં આવેલી એક નદીમાં ભારે પૂર આવવાને કારણે મોટી તારાજી સર્જાઈ છે. દેશના રાષ્ટ્રપતિ રોડ્રિગો પાઝ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ આ વિનાશક પૂરમાં ઓછામાં ઓછા 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય 20 જેટલા લોકો ગુમ હોવાના અહેવાલ છે. નદીમાં પાણી ગામો અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા સેંકડો પરિવારો બેઘર બન્યા છે. પાણીના પ્રવાહને કારણે અનેક મકાનો અને કૃષિ જમીનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સરકારી તંત્ર દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કુદરતી આપત્તિ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રાષ્ટ્રપતિએ આ પરિસ્થિતિને ગંભીર ગણાવીને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પૂરથી થયેલું ભારે નુકસાન અને જાનહાનિ બોલિવિયા માટે એક મોટી આર્થિક અને સામાજિક કસોટી સમાન છે.